ભાઈ ખજૂરભાઈ અને કીર્તિ પટેલ ઉપર વિરોધ હાલતો તાવથી તો બરોબર હતો, પણ અત્યારે અમુક ટકલા ભગવાન દ્વારકાધીશ ઉપર પણ વિરોધ કરવા માંડ્યા છે. તો આના વિશે તમારે શું કહેવું જરાક કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે હાલો એ જોઈએ કે ભાઈ દ્વારકાધીશ ભગવાનનું એને શું અપમાન કર્યું. મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા. ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે. અને આ મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી આ ટકલાને પણ ખબર પડે કે એને કોનું અપમાન કર્યું છે. આ ટકલાનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે, તો એ પણ ચેક કરી આવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો. ચેનલ ન મળે તો બાયોમાં લિંક પણ છે ને, લિંકને ટેપ કરીને ફટાફટ વિડીયો જોઈ આવો અને સબસ્ક્રાઇબ કરી આવો.